લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહી છે। ભાજપના ઉમેદવાર અંગે દિલ્હીમાં મંથન। ભાજપ 100 ઉમેદવારોની યાદી જાહેર કરી શકે છે, જ્યારે કે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે। સાંજે 6:30 વાગે ભાજપ કાર્યાલય પર આ બેઠક યોજાશે। પીએમ મોદી, અમિત શાહ, જેપી નડ્ડા બેઠકમાં સામેલ થશે। ઉપરાંત બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સહિત રાજ્યના મુખ્યમંત્રી, કોર ગ્રુપના સભ્યો પણ હાજર રહેશે। ભાજપ ચૂંટણી સમિતિની બેઠક આજે યોજાવા જઈ રહી છે। ભાજપના ઉમેદવારો અંગે દિલ્હીમાં મંથન કરવામાં આવી રહ્યું છે। 100 ઉમેદવારોની યાદી આજે જાહેર થઈ શકે છે। ભાજપ ચૂંટણી સમિતિની આજે આ મહત્વની બેઠક જે યોજાવા જઈ રહી છે। 100 ઉમેદવારો કે જેના નામની આજે જાહેરાત થઈ શકે છે। કયા 100 ઉમેદવારો છે કે જેના નામ પર મહોર લાગી શકે છે તે આજે નક્કી થશે। મહત્વની બેઠક દિલ્હી ખાતે યોજાઈ રહી છે। મંથન કરવામાં આવી રહ્યું છે તે 100 ઉમેદવારો પર। ભાજપના ઉમેદવારો અંગે આજે દિલ્હીમાં ચર્ચા વિચારણા કરવામાં આવશે। ત્યારે ભાજપના 100 ઉમેદવારોની યાદી આજે જાહેર થઈ શકે છે। મહત્વના સમાચાર દિલ્હીથી। લોકસભાની ચૂંટણી માટે ભાજપ એક્શન મોડમાં છે। ભાજપ ચૂંટણી સમિતિની આજે બેઠક યોજાવા જઈ રહી છે। આ મહત્વની બેઠક હશે તો ભાજપના ઉમેદવારો અંગે આજે દિલ્હીમાં મંથન કરવામાં આવશે। દિલ્હીથી મારી સાથે સંવાદદાता रचना जुड़ाई चुक्या है। रचना, दिल्ली से क्या बड़ी खबर? देखिए, कल जिस तरीके से दिल्ली के बीजेपी मुख्यालय में कोर कमेटी की बैठक हुई थी और आज का दिन बेहद ज्यादा महत्वपूर्ण हो जाता है लोकसभा चुनाव को लेकर, क्योंकि आगामी लोकसभा 2024 के चुनाव बेहद नजदीक हैं और इसी को लेकर आज बीजेपी मुख्यालय में केंद्रीय चुनाव समिति की बैठक होनी है। और आपको बता दें कि ये बैठक इसलिए भी अहम हो जाती है कि प्रधानमंत्री खुद इस बैठक में शिरकत करेंगे और करीबन 6:30 बजे बीजेपी मुख्यालय में पहुंचेंगे। और आपको बता दें कि ये बैठक जो होने वाली है, यहाँ पर तमाम लोकसभा जो प्रत्याशी हैं उनके नामों पर विचार मंथन किया जाएगा, क्योंकि बैठक में पीएम रहेंगे, गृह मंत्री रहेंगे और जो बीजेपी के राष्ट्रीय अध्यक्ष हैं जेपी नड्डा वो रहेंगे। तमाम राज्यों के मुख्यमंत्री और संगठन के महामंत्री इस बैठक में रहने वाले हैं। और ये भी सूत्रों के हवाले से खबर आ रही है कि आज 100 से ज्यादा लोकसभा प्रत्याशियों के नाम पर मोहर लग जाएगी, क्योंकि जिस तरीके से ये कहा जा रहा है कि मार्च के फर्स्ट वीक में पहली लिस्ट जारी हो सकती है, तो ऐसे में ये बैठक काफी ज्यादा अहम हो जाती है। और मित्तल, आपको ये भी बता दें कि जिस तरीके से ये खबर आ रही है कि इस बार कई जो बदलाव है वो देखने के लिए मिल सकते हैं। युवा चेहरों पर पार्टी दाव लगा सकती है, तो जाहिर सी बात है कि कई चेहरे यहाँ पर बदलेंगे भी। तो ये तमाम चीजों पर विचार मंथन यहाँ होगा। जी रचना, शुक्रिया जुड़ने के लिए। तो हाल दिल्ही थी जे महत्वनी खबर सामे આવી રહી છે। યુવા ચહેરાઓ ઉપર પણ ભાર મુકાઈ શકે છે, ત્યારે આજે 100 ઉમેદવારોની યાદી જાહેર થઈ શકે છે। તો હાલ મહત્વના સમાચાર। ગીર સોમનાથના વેરાવળ બંદર ડ્રગ્સ કેસમાં વધુ એકની ધરપકડ કરવામાં આવી છે। વેરાવળ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીને ઝડપી પાડ્યા છે। બેડ વિસ્તારમાં રહેતા 2 આરોપીને ઝડપી પાડ્યા છે। કેસમાં અગાઉ 9 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે। વેરાવળ બંદર ડ્રગ્સ કેસમાં અત્યાર સુધીમાં 11 આરોપીઓ પકડાયા છે। હવે વધુ 2 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। ऑनलाइन पर संवाददाता दिनेश जोड़ाई चुक्या है। जी दिनेश, ड्रग्स केस में વધુ 2 आरोपी झड़पाया, શું ખુલાસા થયા છે, શું વધુ વિગત? બિલકુલ મિત્ર, ખાસ કરીને વેરાવળ બંદર પરથી થોડા દિવસો પહેલા 350 કરોડનું ડ્રગ્સ છે તે ઝડપાયું હતું અને જેમની અંદર જે બોટમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું તેમના ખલાસીઓ પૈકી સહિત 9 જેટલા આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને તેમાંથી કેટલાક આરોપીઓ છે તેઓના 13 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે। પરંતુ આ જે ડ્રગ્સ મળી આવ્યું હતું તેમનું પગપચેરું જે કહી શકાય તે રાજકોટ થઈ અને જામનગર સુધી હતું ને ત્યારબાદ ગીર સોમનાથ એલસીબી ક્રાઇમ બ્રાન્ચ એટીએસ સહિતની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને આજે મોડી રાત્રે જામનગરના બેડી વિસ્તારમાંથી વધુ 2 શખ્સો છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને હાલ આ તમામ જે શખ્સોની ધરપકડ કરવામાં આવી છે તેઓની વધુ પૂછપરછ છે તે હાથ ધરાઈ રહી છે। જી દિનેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો તપાસ કરવામાં આવી રહી છે, વધુ પૂછપરછ થઈ રહી છે। સુરતથી મહત્વના સમાચાર। સુરતમાં બાળ લગ્ન સામે પોલીસની કાર્યવાહી। પાંડેસરામાં
પોલીસે બાળ લગ્ન અટકાવ્યા છે. પોલીસે લગ્ન સ્થળે પહોંચી કાર્યવાહી કરી છે. યુવાનની ઉંમર 34 વર્ષ અને સગીરાની ઉંમર 13 વર્ષ હોવાની માહિતી સામે આવી છે. જોકે પોલીસે હજુ બાળ લગ્ન અંગે કોઈ ગુનો નોંધ્યો નથી. આ મહત્વની ખબર સુરતથી સામે આવી છે. ઓનલાઈન પર સંવાદદાતા કીર્તિશ જોડાઈ ચૂક્યા છે. કીર્તિશ, ગુનો ક્યારે નોંધાશે? બાળ લગ્ન થઈ રહ્યા હોય તેવું સામે આવ્યું છે. બિલકુલ, સુરતના પાંડેસરા વિસ્તારની ઘટના છે, જ્યાં 13 વર્ષની બાળાને 34 વર્ષના મુંબઈ ખાતે રહેતા યુવક સાથે લગ્ન ચાલી રહ્યા હતા. દરમિયાન યુવતીએ જે પ્રકારે હોબાળો કર્યો હતો, જેને લઈને પોલીસ પહોંચી. પોલીસે સમગ્ર મામલે બાળ લગ્નનો ગુનો દાખલ કરવાની જગ્યા પર બાંહેધરી પત્ર લખીને મામલાને રફેદફેર કરવામાં આવ્યો છે. પરિવારનું કહેવું છે કે યુવતીની ઉંમર 18 વર્ષ છે, જ્યારે તેનો આધાર કાર્ડ સામે આવ્યો તેનામાં તેની ઉંમર 13 વર્ષની હતી, જેને લઈને આ વિવાદ સર્જાયો હતો. આ મામલે પોલીસે કહી શકાય ભીનું સંકલવાનો જે રીતે પ્રયાસ કર્યો છે, તેને લઈને લોકોમાં રોષ છે. હવે સવાલ ઉભો થઈ રહ્યો છે કે બાળ લગ્નને લઈને પોલીસે ગુનો દાખલ કેમ નથી કર્યો, કારણ કે મુંબઈ ખાતેથી લગ્ન કરવા આવેલો 34 વર્ષીય યુવકને બી પોલીસે જવા દીધો છે, જેને લઈને ઘણા બધા સવાલો ઉભા થવા પામ્યા છે સુરતની પાંડેસરા પોલીસ સામે. બિલકુલ કીર્તિશ, આપ જોડાયેલા રહેશો. તો પોલીસે લગ્ન સ્થળે પહોંચી બાળ લગ્ન તો અટકાવ્યા છે, પરંતુ હજી સુધી ગુનો નથી નોંધાયો. તો સુરતમાં પાણીની લાઈન માટે રોડના ખોદકામ સામે અનોખો વિરોધ જોવા મળ્યો. મહિધરપુરાના ગલેમંડી શેરીમાં સ્થાનિકોએ બેનર લગાવ્યા. શેરીમાં થીગડા મારવાની કામગીરી સામે બેનરો લગાવાયા. પાણી જોડાણના કામ બાદ થીગડા મારવા ન આવવું. પાણીની લાઈન નાખ્યા બાદ રસ્તો બનાવવામાં બેદરકારી થાય છે. રસ્તાના ખોદકામના કારણે સ્થાનિકોને ભારે હાલાકી પડે છે. લોકોએ સુરતના અલગ અલગ વિસ્તારોમાં નવા રસ્તા બન્યા બાદ ત્યાં આગળ પાણીની અથવા તો ડ્રેનેજની લાઈનો નાખવામાં આવે છે, અને જે રીતે ઠીંગડા મારવામાં આવે છે તે રસ્તા બેસી જાય છે, અથવા તો રસ્તાને લઈને લોકોને હાલાકી પડી રહી, જેને લઈને સુરતના ગલેમંડી વિસ્તારમાં આ પ્રકારે ઠીંગડા નહીં મારવા અને કામ વ્યવસ્થિત કરવું, તમારા કામમાં વેઠ ના ઉતરવા અલગ અલગ પ્રકારના બેનરો મારીને વિરોધ નોંધવામાં આવ્યો છે. સીધો મહાનગરપાલિકાનું તંત્ર જે રીતે કામગીરીમાં વેઠ ઉતારે છે, તેમને પાઠ બનાવવા માટે અને તંત્રને જગાડવા માટે બેનરો સુરતના મેદરપુરા વિસ્તારમાં લગાડવામાં આવ્યા છે. બિલકુલ કીર્તિશ, આભાર સમગ્ર માહિતી બદલ. તો રસ્તાના ખોદકામના કારણે સ્થાનિકોને હાલાકી પડી રહી છે, જેથી આ પ્રમાણેના બેનરો લગાવવામાં આવ્યા છે અને ખોદકામ સામે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે. રાજસ્થાન એસટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. દાહોદના દાવડિયા ચેકપોસ્ટ પરનો આ બનાવ, જેમાં રાજસ્થાન પરિવહન નિગમની બસમાંથી 86,688 રૂપિયાનો વિદેશી દારૂ પકડાયો છે. બસની પાછળ લગેજ બોક્સ ચેક કરતા દારૂનો જથ્થો મળી આવ્યો. ઝાલોદ પોલીસે બસના કંડક્ટરની અટકાયત કરી છે. ખેડાના નડિયાદ આણંદ હાઈવે પર અકસ્માત થયો છે. બે ટ્રક વચ્ચેના અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું, એક ઇજાગ્રસ્ત થયો છે. સામે આવી રહેલી ટ્રકે કાબુ ગુમાવતા અકસ્માત થયો. અકસ્માત થતા ટ્રક ડ્રાઈવર ટ્રકની કેબિનમાં ફસાયો હતો. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કર્યું. અડધો કલાકની જહેમત બાદ મૃતદેહ બહાર કઢાયો. સુરતથી મહત્વના સમાચાર. સુરતમાં અરેઠના સ્ટોન ક્વોરી મામલે તપાસ હાથ ધરાઈ છે. માંડવી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને આજે તપાસ થઈ રહી છે. 2 થી 3 દિવસમાં અહેવાલ ઉચ્ચ અધિકારીને સોંપાશે. સ્ટોન ક્વોરીને લઈ સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. બ્લાસ્ટના કારણે દિવાલોમાં તિરાડો પડતી હોવાથી વિરોધ નોંધાવ્યો હતો. અરેઠના સ્ટોન ક્વોરી મામલે તપાસ હાથ ધરાઈ છે. માંડવી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને હાલ તપાસ હાથ ધરાઈ છે. 2 થી 3 દિવસમાં અહેવાલ ઉચ્ચ અધિકારીને પણ સોંપવામાં આવી શકે છે. ત્યારે દિવાલોમાં તિરાડ પડતી હોવાથી
આ વિરોધ નોંધાયો છે. સુરતથી આ સમાચાર કે જ્યાં અરેઠના સ્ટોન કવરી મામલે હાલ તપાસ કરવામાં આવી રહી છે. માંડવી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને હાલ તપાસ થઈ રહી છે. 2 થી 3 દિવસમાં અહેવાલ ઉચ્ચ અધિકારીને પણ સોંપવામાં આવી શકે છે. ત્યારે અરેઠના સ્ટોન ક્વોરી મામલે હાલ તપાસ ચાલી રહી છે. ઓનલાઈન પર સંવાદદાતા કેતન જોડાઈ ચૂક્યા છે. કેતન, હાલ તો તપાસ ચાલી રહી છે, પરંતુ ક્યારે ઉચ્ચ અધિકારી પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને જે તપાસ થઈ રહી છે તે સોંપવામાં ઉચ્ચ અધિકારીને આવી શકે છે? ચોક્કસ વાત કરું તો બહુ ચર્ચિત માંડવી તાલુકાના અરેડ ગામના સ્ટોન ક્વોરીના મામલે જે રાજ્યના કુંવરજીભાઈ હળપતિ મંત્રીની અધ્યક્ષતામાં ગત 10/2/2024 રોજ પ્રાંત સાથે એક મિટિંગ કરવામાં આવી હતી. ગામજનોનો ઉગ્ર વિરોધ પ્રદર્શન થઈ રહ્યો હતો, જે અંતર્ગત મંત્રી સાહેબે પણ એક રજૂઆત કરી હતી સ્ટોન ક્વોરી સંચાલકોને અને ગ્રામજનોને આંદોલન બંધ કરવાની ફરજ પાડી હતી. અને સ્ટોન ક્વોરી આવનાર 29 તારીખ એટલે કે આજ દિન સુધી સ્ટોન ક્વોરી અને બ્લાસ્ટિંગ મુદ્દે બંધ કરવાનું કહ્યું હતું. પરંતુ ક્વોરીના સંચાલકો જે છે એ રાત્રિ દરમિયાન બ્લાસ્ટિંગ અને ક્વોરી ચાલુ રાખતા ગ્રામજનોએ વિડીયોગ્રાફી પોલીસની અધ્યક્ષતામાં કરી હોય અને એ વિડીયો પણ વાયરલ કર્યા છે. અને એ જ બાબતને ધ્યાનમાં લઈ 29 તારીખ સુધીની અંદર સમિતિ 4 થી 5 જણી નિમી હતી, જે અંતર્ગત રિપોર્ટ સબમિટ કરવાનો હોય. પરંતુ વહીવટી તંત્રની ઢીલી નીતિના કારણસર આજ રોજ હજુ આ ગામની અંદર એસડીએમ અને ભૂસ્તરશાસ્ત્રી, જીઓલોજીસ્ટ અને તમામ ઉચ્ચ અધિકારીઓની હાલ ગ્રામ પંચાયતની અંદર બેઠકનો દોર ધમધમાટ ચાલી રહ્યો છે. હવે જોવું રહ્યું કે આ જે ઉચ્ચ અધિકારીઓ છે એ કઈ પ્રકારની સ્થળ તપાસ કરે અને ગામજનોને શું આદેશ આપે ત્યાં પછી. બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી બદલ. તો 2 થી 3 દિવસમાં ઉચ્ચ અધિકારીને આ તપાસ સોંપવામાં આવી શકે છે. અમદાવાદમાં સગો પિતા હેવાન બન્યો છે. 5 માસની દીકરીનું ગળું દબાવી પિતાએ હત્યા કરી નાખી. માતાએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પુત્રીના હત્યારા પિતાની પોલીસે ધરપકડ કરી લીધી છે. પાટણના સાંતલપુરમાં અગરિયાઓ પોતાની માંગ પર અડગ છે. 8 દિવસથી ઉપવાસ પર બેઠેલા અગરિયાઓની ધીરજ હવે ખૂટી છે. આડેસર વન વિભાગની કચેરી બહાર રણમાં મીઠું પકવતા પ્રવેશની માંગ સાથે અગરિયાઓ ઉપવાસ પર બેઠા છે. અગરિયાઓ દ્વારા સાંતલપુરથી ગાંધીનગર સુધી પગપાળા યાત્રાની તૈયારીઓ ચાલી રહી છે. મંજૂરી મળશે તો અગરિયાઓ ન્યાય માટે પગપાળા યાત્રા ટ્રેક્ટરમાં મીઠું ભરી કરશે. અગરિયાઓએ જણાવ્યું હતું કે સાચા અગરિયા બહાર છે, જ્યારે ખોટા અગરિયા રણમાં પ્રવેશ આપ્યાના વિડીયો વાયરલ કરી અમને બદનામ કરે છે. તો અમે કૂચ યાત્રા કાઢી અને સરકાર કને ન્યાય માંગીએ કે અમને 10 એકર જમીન ફાળવી આપે અને અમારા કુટુંબોને રોજગાર મળી રહે. પાટણ જિલ્લામાંથી મહેસાણા અને ગાંધીનગર 3 જિલ્લામાં પ્રમોશન માંગવાના છીએ. પ્રમોશન મળશે એટલે અમે બીજા દિવસેથી અમે કૂચ યાત્રા કરવાના શરૂ કરી દઈશું. ખોટા વિડીયો વાયરલ કરી અને અમાને બદનામ કરે છે, અમારા સાચા બીજાને બદનામ કરે છે. અમે તો આટલી જ્યાં ધરણા ઉપર જ છીએ, અમારી લડત ચાલુ જ છે. તો સમાચારોમાં હાલ સમય થયો છે વિરામનો. બધું જોયું છે. જો કે રસ્તામાં એક વ્યક્તિ ઇન્કમટેક્સની ઓળખ આપી આ ગાડીમાં બેસી ગયા બાદ ગાડીમાં રહેલા 4 વ્યક્તિઓને અલગ અલગ જગ્યા પર ઉતારી ગાડી લઈને ફરાર થઈ ગયો. જે બાદ કર્મચારીઓ તાત્કાલિક સુરત કતારગામ પોલીસ મથકે પહોંચવાની જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચી લૂંટની ફરિયાદ નોંધાવી હતી. કોંગ્રેસ માટે લોકસભાની ચૂંટણી પહેલા જ ચઢાણ કપરા બનતા જઈ રહ્યા છે. કોંગ્રેસમાં હવે ઉત્તર ગુજરાતમાં વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો. જોઈતા પટેલ બનાસકાંઠા જિલ્લામાં મહત્વના આગેવાન ગણવામાં આવે છે. આ દરમિયાન જોઈતા પટેલે રાજીનામું ધરી દેતા કોંગ્રેસ માટે બનાસકાંઠામાં મોટો ઝટકો લાગ્યો છે. મહત્વનું છે કે જોઈતા પટેલ 3 વાર ધાનેરા સીટ પરથી ધારાસભ્ય બન્યા છે. તેઓ ટૂંક સમયમાં જ ભાજપમાં જોડાય એવી શક્યતા છે. જોઈતા પટેલે પોતાના રાજીનામામાં જણાવ્યું હતું કે હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપું છું, જે તાત્કાલિક મંજૂર કરવા વિનંતી છે. ગઈકાલે જ કોંગ્રેસના દિગ્ગજ નેતા નારાયણ રાઠવાએ પણ કેસરિયા કર્યા હતા. તેમની સાથે નારાયણ રાઠવાના પુત્ર સંગ્રામે પણ કેસરિયા કર્યા.
લોકસભા ચૂંટણીને લઈને હવે સ્થાનિક ઉમેદવારોને ટિકિટ આપવાની માંગ ઉઠી છે. પાટણ લોકસભા બેઠક પર ભાજપ પક્ષ દ્વારા ઠાકોર સમાજના સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળે તેને લઈને ઠાકોર સમાજના આગેવાનો દ્વારા બેઠકોનો દોડ શરૂ કરાયો. આટલું જ નહીં, સ્થાનિક ઉમેદવારોને ટિકિટ મળે તેવી માંગને લઈ શક્તિ પ્રદર્શનની રણનીતિઓ પણ ઘડાઈ રહી છે. ઠાકોર સમાજના અગ્રણીઓ દ્વારા હારીજના સ્થાનિક યુવા નેતા અને ભાજપમાં સક્રિય કાર્યકર ગલુજી ઠાકોરને ટિકિટ આપવામાં આવે તેવી માંગ પ્રબળ બની. સ્થાનિકો જણાવી રહ્યા છે કે ગલુજી ઠાકોર સ્થાનિક છે, તેમજ હારીજ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ઠાકોર સમાજ સહિત અન્ય સમાજમાં પણ સારું વર્ચસ્વ ધરાવે છે, તેમજ પાટણ લોકસભા વિસ્તારમાં ઠાકોર સમાજનું પ્રભુત્વ છે. આ બેઠક પર વર્ષોથી ઠાકોર સમાજના પ્રભુત્વથી જીત મેળવે છે. આ ઉપરાંત આશરે 5 લાખથી વધુ મતદારો ઠાકોર સમાજના છે, જેથી ભાજપ દ્વારા સ્થાનિક તરીકે હારીજ ગલુજી ઠાકોરને ટિકિટ આપવામાં આવે તેવી માંગ છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈની વિધાનસભા ગૃહમાં જાહેરાત, વધુ 2 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકાઓ. પોરબંદર છાયા નગરપાલિકા બનશે મહાનગરપાલિકા. નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરાય. પંકજભાઈ દેસાઈની વિધાનસભામાં રજૂઆતને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકાની જાહેરાત કરાય. પંકજભાઈ દેસાઈ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો. નડિયાદ નગર મહાનગરપાલિકાની જાહેરાત કરાતા લોકોમાં ખુશીનો માહોલ. નડિયાદ શહેર ભાજપ પ્રમુખ તેજસ પટેલે કહ્યું કે નડિયાદની વર્ષો જૂની માંગણી સરકાર દ્વારા પૂરી કરવામાં આવી. ગુજરાતમાં વધુ 2 મહાનગરપાલિકાની વિધાનસભામાં જાહેરાત કરવામાં આવી છે. પોરબંદર છાયા અને નડિયાદની નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે. પંકજ દેસાઈની પણ રજૂઆતને ધ્યાનમાં લઈને સરકારના મંત્રી કનુ દેસાઈએ જાહેરાતમાં ઉલ્લેખ કર્યો. 2 મહાનગરપાલિકાના ઉમેરવાની સાથે હવે રાજ્યમાં કુલ 17 મહાનગરપાલિકાઓ થશે. અગાઉ ગૃહમાં બજેટ સત્ર દરમિયાન કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે પ્રવર્તમાન શહેરીકરણની સ્થિતિને પારખી રાજ્ય સરકારે નવી મહાનગરપાલિકાઓ બનાવવાનો નિર્ણય લીધો છે. નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની સરકારે જાહેરાત કરતા નગરજનોમાં ખુશીની લહેર છવાઈ ગઈ. આ જાહેરાત બાદ 7 થી વધુ ગામડાઓનો મહાનગરપાલિકામાં સમાવેશ થઈ શકે છે. યોગીનગર, ડભાણ, પીપલગ, મરીડા, ઉત્તરસંડા, પીજ, ટુંડેલ સહિતના ગામોનો સમાવેશ મહાનગરપાલિકામાં થઈ શકે છે. નડિયાદની હાલની અંદાજિત વસ્તી 3.5 લાખની છે. આસપાસના ગામો એમાં ઉમેરાશે તો 4 લાખ ઉપરાંતની વસ્તી થઈ જશે. સ્થાનિકોએ ફટાકડા ફોડીને ખુશી વ્યક્ત કરી. વિધાનસભાના પૂર્વ દંડક અને ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ નડિયાદને મહાનગરપાલિકાના દરજ્જા માટે રજૂઆત કરી હતી, જેને ધ્યાનમાં લઈને સરકારે આ નિર્ણય કર્યો. જેને લઈને પંકજ દેસાઈ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો. સરદાર પટેલની જન્મભૂમિ હોવાથી સરકારે નડિયાદને ખાસ પ્રાધાન્ય આપ્યું છે. સ્થાનિકોની સાથે નડિયાદ નગરપાલિકાના પ્રમુખ અને કાઉન્સિલરોએ પણ સરકારની આ જાહેરાતને વધાવી લીધી. હજુ તો ઉનાળો આવ્યો નથી, ત્યાં ધોરાજીના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીની પારાયણ છે. માત્ર પાણી જ નહીં, સાફ સફાઈ અને રસ્તાઓની સમસ્યાઓથી સ્થાનિકો ત્રાહિમામ છે. વારંવાર રજૂઆત કર્યા બાદ પણ કોઈ નિરાકરણ ન આવતા આખરે કંટાળીને મહિલાઓએ મોરચો માંડ્યો. ધોરાજીના જૂના ઉપલેટા રોડ અને રાધાનગર વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પીવાના પાણીનું વિતરણ ન થતા મહિલાઓ રણચંડી બની. મોટી સંખ્યામાં એકઠા થઈને મહિલાઓએ તંત્ર સામે હલ્લાબોલ કર્યું. મહિલાઓએ મુખ્ય રસ્તાઓ પર ચક્કાજામ કરીને વિરોધનો વંટોળ ઉભો કર્યો. રસ્તા પર ચક્કાજામ થયા બાદ મહિલાઓએ નગરપાલિકાના હાય હાયના નારા લગાવ્યા. લગભગ 1 કલાક સુધી મહિલાઓએ ધોરાજીના રસ્તાને બાનમાં લીધા. મહિલાઓનો રોષ જોતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને રોષે ભરાયેલી મહિલાઓને સમજાવીને મામલો થાળે પાડ્યો. મહિલાઓનું કહેવું છે કે ધોરાજીના ઘણા વિસ્તારોમાં પાણી સહિતની સુવિધાઓને નામે મીંડું છે, જેના કારણે સ્થાનિકોને ભારોભાર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી ઝડપથી આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે. સતત બદલાતા વાતાવરણનો સામનો કરીને રાજકોટ જિલ્લાના ખેડૂતોએ ઘઉંનું વાવેતર કર્યું. મોંઘાદાટ બિયારણ, ખાતર, દવાઓનો ખર્ચ કરીને ઘઉંનું ઉત્પાદન કર્યું. અધૂરામાં પૂરું ઘઉંમાં રોગનું આક્રમણ થતા ખેડૂતોને ઉતારો પણ ઓછો મળ્યો. આ તમામ મુશ્કેલીઓ વચ્ચે જેટલું ઉત્પાદન હાથમાં આવ્યું તેના સારા ભાવ મળશે તેવી આશા સાથે ખેડૂતો ગોંડલ માર્કેટ યાર્ડ પહોંચ્યા. પરંતુ અહીં પણ ખેડૂતોને નિરાશા સિવાય કંઈ હાથ ન લાગ્યું. ધોરાજીના માર્કેટિંગ યાર્ડની ખુલ્લી બજારમાં ખેડૂતો ઘઉં વેચવા આવ્યા, પરંતુ ધોરાજી માર્કેટિંગ યાર્ડની ખુલ્લા બજારમાં ખેડૂતોને જોઈએ એટલો ઘઉંનો ભાવ મળ્યો નથી. પૂરતા ભાવ ન મળતા ખેડૂતો ફરી ચિંતામાં મુકાયા. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં આજનો ભાવ ઘઉંનો 1 મણ દીઠ 400 થી 450ની આસપાસ મળી રહ્યો છે. ખૂબ સારા ઘઉં હોય તો 500 રૂપિયા મળ્યા હતા, જેથી ધોરાજી પંથકના ખેડૂતોમાં ભારોભાર નિરાશા વ્યાપી ગઈ. ખેડૂતોનું કહેવું છે કે ઘઉંના ભાવ 600ની આસપાસ મળે તો જ પોસાય તેમ છે. ધારીના ખોડિયાર ડેમમાં મોટા દરવાજા સુધીનું પાણી ખાલી થઈ જતા રિપેરિંગ કામ શરૂ કરવામાં આવ્યું છે. હજુ પણ આ ડેમમાં 26% પાણીનો જથ્થો છે. જોકે રિપેરિંગ કામ પહેલા આ ડેમમાંથી 60% જેટલું પાણી નદીમાં છોડી દેવા વેલકમ બેક.
અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેલિબ્રેશનની શરૂઆત અન્ન સેવાથી થઈ. જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ નજીક જોગવડ ગામમાં મુકેશ અંબાણી, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ સહિત અંબાણી પરિવારના અન્ય સભ્યોએ ગ્રામ્યજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું. અને તમે ભોજન પીરસ્યું એ બદલ અમે હાજરી દીધી બદલ સર્વ ગામ વતી, સરપંચ વતી, અમારા મિત્ર મંડળ વતી, યોગેશ્વર સમિતિ વતી મા ભગવતીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવી નવી કંપનીની બસ આપણે આજે અનંત રાધિકાનું સેલિબ્રેશન આપણે ગામથી શરૂ કર્યું. મારા મમ્મી પણ જામનગરના, આપણે બધા એક જ ગામના, અને આ આપણે 30 વર્ષમાં જેટલું જામનગરમાં કર્યું છે એટલું આખી દુનિયામાં નામ કર્યું છે જામનગરનું. એના માટે તમારો અને માતાજીનો આશીર્વાદ, બહુ બહુ આભાર. બધાને બરાબર જમાડજો અને અમારા સ્વાગત માટે અમારો પ્રસંગ જ આજથી શરૂ છે. અમારો સરપંચ સાહેબ એવો છે, અમે બે હામ લડીએ પાછા ચૂંટણી પતી જાય. જામનગરમાં અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે, અને જે માટે દેશ દુનિયાના મહાનુભાવો જામનગર પહોંચી રહ્યા છે. આ પ્રી વેડિંગમાં વૈશ્વિક મહાનુભાવો 4 ચાંદ લગાવશે, જેમાં રિહાનાથી લઈને જાદુગર ડેવિડ પણ પરફોર્મ કરશે. ગ્રાન્ડ વેડિંગ પહેલા પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં રિહાના અને અરિજીત સિંહ જેવા સ્ટાર્સ પોતાનું પરફોર્મન્સ બતાવશે. દિલજીત દોસાંઝ અને અજય અતુલ પણ આ ઇવેન્ટમાં પરફોર્મ કરવાના છે. જામનગરમાં 1 થી 3 માર્ચ સુધી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમની યોજાઈ રહી છે, જેને લઈને દિવસભર એરપોર્ટ પર મોંઘેરા મહેમાનોનું આગમન થશે. જામનગરમાં અંબાણી પરિવારના સૌથી નાના પુત્ર અને ઉદ્યોગપતિ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાવા જઈ રહી છે, જે માટે દેશ દુનિયાના મહાનુભાવો જામનગર પહોંચી રહ્યા છે. ફિલ્મ અભિનેતા સલમાન ખાન પણ જામનગર એરપોર્ટ પર પહોંચ્યા. અનંત રાધિકાના પ્રી વેડિંગ સેરેમનીમાં ભાગ લેવા સલમાન પહોંચ્યા. જામનગરમાં 1 થી 3 માર્ચ સુધી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગ સેરેમની યોજાઈ રહી છે, જેને લઈને દિવસભર એરપોર્ટ પર મોંઘેરા મહેમાનોનું આગમન થશે. તો જામનગરમાં અનંત અને રાધિકાની પ્રી વેડિંગને લઈને નગરજનોમાં પણ અનેરો ઉત્સાહ છે. જામનગરને નવી ઓળખ મળવાની વેપારીઓને આશા છે. વેપારી અગ્રણી વિપુલભાઈ કોટકનું નિવેદન: બ્રાસ ઉદ્યોગ બાદ રિલાયન્સે જામનગરને ઓઇલ સિટીની ઓળખ અપાવી. ઇન્ટરનેશનલ કક્ષાના પ્રી વેડિંગને લઈને અંબાણી પરિવારે જામનગરને વધુ એક નવી ઓળખ અપાવી. પ્રધાનમંત્રી મોદીના આહ્વાનને આવકારતા લોકો હવે વતનમાં મોટા ફંક્શન કરતા થયા છે. આગામી સમયમાં લોકો ડેસ્ટિનેશન વેડિંગ માટે જામનગર આવશે. આજે એક અંબાણી પરિવારે જામનગરને એક નવી સોગાત આપી છે કે ડેસ્ટિનેશન વેડિંગ પણ અહીંયા એને પોતાના પુત્ર અનંતભાઈના પ્રી વેડિંગનો ફંક્શન એક કર્યું, અને એમાં વર્લ્ડ ક્લાસના લોકો, બિઝનેસ ટાઇકન્સ, બોલિવૂડના બધા સ્ટાર્સ, ઓલ ક્રિકેટર્સ, ઓલ ડિગ્નિટીઝ, જેને જોવા માટે લોકો લાઇનમાં અને પોતાની જિંદગીના ઘણા દિવસો કાઢી નાખે, વેઇટિંગ કરે, એવા મહાનુભાવો અત્યારે જામનગરના આંગણે પધાર્યા. તો જામનગરને એક નવી ઓપોર્ચ્યુનિટી દેખાડી અંબાણી પરિવારે. કદાચ જામનગરની હોટલ ઇન્ડસ્ટ્રીઝ અને આવતારો બિઝનેસ ફ્યુચર્સ પ્રોસ્પેક્ટમાં અંબાણી પરિવારનું આ એહસાન જામનગર કોઈ દી ઋણ નહીં ચૂકવી શકે કે ભૂલી નહીં શકે, એવું એક સ્થિતિ ઉત્પન્ન કરી છે. અને મને લાગે છે કે જામનગરની હોટલ ઇન્ડસ્ટ્રીઝ વિલ બી ધ બૂમ વેરી સૂન, એન્ડ લોકો જામનગરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા માટે પ્રેરાશે. અને આઈ રિયલી થેન્ક્સ ટુ અંબાણી પરિવાર કે દે ગીવ અસ અનબિલિવેબલ ગિફ્ટ, જે આજે કોઈને સમજાતું નથી, પણ આ પ્રી વેડિંગ ફંક્શન પતશે ને પછી જામનગરવાસીઓને સમજાશે કે એને અંબાણી પરિવાર શું દઈને ગયા છે. આપણે તો એને ખાલી પ્રેમ આપવાનો છે. થેન્ક્સ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.